તો જ્યારે કોઈ પણ વાક્યની અંદર એક જ વ્યક્તિના બે ગુણની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે નોટ ઓનલી બટ ઓલ્સો નો ઉપયોગ કરીએ છીએ. એની વાક્ય રચના શું છે તો આપણે સમજીએ. પહેલી વાક્ય રચના, તો વાક્યની શરૂઆતની અંદર હંમેશા વાક્યની શરૂઆતમાં શું હશે? કર્તા હશે. વાક્યની શરૂઆતમાં કર્તા, પછી ક્રિયાપદ, પછી ખાલી જગ્યા, પછી પહેલું વિશેષણ નંબર 1, પછી ખાલી જગ્યા વિશેષણ નંબર 2. ઓકે, આ રીતે એની વાક્ય રચના બને. તમે નોટમાં લખતા રહેજો. ઓકે, ગુજરાતીમાં લખવું હોય તો શું થશે? કર્તા પ્લસ ક્રિયાપદ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ, સોરી, ક્રિયાપદ પછી ખાલી જગ્યા વિશેષણ 1. એક વ્યક્તિ માટે બે વિશેષણ વાપરવાના હોય, ખાલી આ નહીં તે પણ, એમ એવા અર્થની અંદર. પછી પહેલા વિશેષણ પછી સીધે સીધું શું હશે? બટ, સોરી, પાછી ખાલી જગ્યા અને વિશેષણ 2. વિશેષણ 2. ઓકે, અહીંયા સમજો તમે. જો કી એટલે કરતા, તો મેં કરતા લખી નાખ્યું છે. પછી ઈ પછી ઈ શું છે? ક્રિયાપદ. તો અહીંયા ક્રિયાપદ પછી વત્તા ખાલી જગ્યા પછી શું આવશે? પછી સીધે સીધી ખાલી જગ્યા આવશે. પછી ફૂલ શું છે? વિશેષણ. બટ ઓલ્સો ની જગ્યાએ ખાલી જગ્યા વિશેષણ 2. એટલે આ રીતની જ્યારે વાક્ય બને તો શું લખાય? પહેલામાં શું લખશો તમે? નોટ ઓનલી, અને બીજા વિશેષણની આગળ શું આવશે? બટ ઓલ્સો. ઓકે મિત્રો, આપણે સરકારી ભરતી માટે જ્યારે જઈ રહ્યા હોય ત્યારે આ બધી વસ્તુને ખાસ ફોકસ રાખવાનું છે. તો તમે આ રીતે વાક્ય રચનાને ફોકસ રાખશો અને અમુક ટોપિકને ખાલી ફોકસ રાખશો તો પણ તમારો જવાબ ઈઝી બની જશે. વધારે યાદ ના રહે તો શું યાદ રાખો? વાક્યના અંતે વિશેષણ છે અને ક્રિયાપદ પછી વિશેષણ છે, એટલે શું આવશે? નોટ ઓનલી બટ ઓલ્સો. ઓકે, આ જ વાક્ય રચનાને આગળ કઈ રીતે પૂછાય? નોટ ઓનલી કરતા, પછી શું આવે? બટ ઓલ્સો, અને પાછો બીજો કરતા. ઓકે, તો નોટ ઓનલી બટ ઓલ્સો નો આ રીતે જવાબ આવે. એના પછી જો જેક બ્લેન્ક જીલ વેન્ટ અપ હિલ. ચલો, તો અહીંયા બે વ્યક્તિની વાત છે. તો આપણને ખબર છે વાક્યમાં એક જ ક્રિયાપદ આપેલું હોય, એક ક્રિયાપદ આપ્યું હોય, વાક્યની શરૂઆતમાં કરતા હોય, ખાલી ગયા પછી બીજો કરતા હોય, એટલે હંમેશા એને કોના વડે જોડાય? એન્ડ દ્વારા. જેક એન્ડ જીલ વેન્ટ અપ હિલ. જેક અને જીલ ટેકરી ઉપર ગયા હતા, પર્વત ઉપર ગયા હતા. ઓકે, તો આપણને સીધી સીધું આ તો આવડે જ. ખાલી વાક્યની શરૂઆતમાં કરતા હોય, ખાલી જગ્યા પછી બીજો કરતા, એટલે ખાલી જગ્યાની પહેલા વ્યક્તિનું નામ, ખાલી જગ્યા પછી વ્યક્તિનું નામ, અને એક જ ક્રિયાપદ આપ્યું એટલે સીધી સીધું શાનાથી જોડાશે? એન્ડ થી જોડાશે. ઓકે, અહીંયા જરૂર નથી આપણે વધારે એક્સપ્લેન કરવાની. We have already discussed about end in our previous session. Okay, then let's move another. She was blank, clever and pretty. ચલો, હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થાય. કન્ફ્યુઝન કેમ થાય છે? જો કે she was ખાલી જગ્યા clever and pretty. હવે ક્લેવર ખાલી જગ્યા પ્રીતિ હોય તો આપણને ખબર પડી જાય તો આપણે એન્ડ મૂકી દઈએ, પણ આગળ ખાલી જગ્યા આવી. તો યાદ રાખવાનું છે વાક્યના અંતે બે નામ એન્ડ થી જોડેલા હોય અને આગળ ખાલી જગ્યા આપેલી હોય તો આંખ મીચીને શું મૂકી દેવાનું? બોથ. એક જ વ્યક્તિમાં બે અલગ અલગ ગુણ છે એવું દર્શાવવું હોય, નોટ ઓનલી નો ઉપયોગ થાય, બોથ નો પણ થાય. પણ બોથ નો કઈ રીતે? she was both clever and pretty. તે કેવી હતી? સુંદર અને ચપળ. તે ફક્ત સુંદર નહીં પણ ચપળ પણ હતી. તેના બંને ગુણ હતા. અને આ ખાલી જગ્યાને આઈડેન્ટિફાય કઈ રીતે તમે કરશો? ખાલી જગ્યા પછી બે નામ શાનાથી જોડેલા હોય? એન્ડ થી. અને ખાલી જગ્યા આપેલી હોય આગળ. ઓકે, અહીંયા બંને નામ એન્ડ થી જોડેલા છે અને એની પહેલા ખાલી જગ્યા આપેલી હોય
તો સીધે સીધું શું આવે? બોથ. બોથ એન્ડ. બોથ એન્ડ એક વાક્ય રચના છે કંજક્શન, યાદ રાખો. ચલો આ વાક્ય તમને આવડવું જોઈએ. લેટ ટ્રાય. આપણે ચર્ચા, વી ઓલસો ડિસ્કસ અબાઉટ ધીસ કંજક્શન. ખાલી જગ્યામાં પ્રથમ વાક્ય આપેલું હોય હકાર હોય અને એનું પછીનું વાક્ય નકાર હોય, બંને વાક્યમાં વિરોધાભાસ હોય તો શાનો ઉપયોગ કરીએ? વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોય તો. એક વાક્ય હકાર છે, બીજું વાક્ય નકાર છે. ચલો, બંને વાક્ય વિરોધાભાસ હોય, વચ્ચે ખાલી જગ્યા હોય તો શાનો ઉપયોગ થાય? બટ. He tried his best but could not pass the test. તેને સખત પરિશ્રમ કર્યો હતો પરંતુ ટેસ્ટ પાસ કરી શક્યો હતો નહીં. મહેનત એને કરી છતાં પણ ટેસ્ટ પાસ કરી શક્યો હતો નહીં. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. when you talk about oppositions between two sentences, first is positive and second one is negative. At that time you have to put conjunction which defines contrast. And we know when we conjunct two sentences, in the middle of the sentence we always use but, till, yet or nevertheless. And in the examination you have only one of all these conjunctions. Okay, એક્ઝામ ની અંદર ચાર માંથી કોઈ એક આ આપેલું હશે. ઓકે, તો પહેલું વાક્ય હકાર છે, બીજું વાક્ય નકાર છે, વાક્યમાં વિરુદ્ધાભાસ છે એટલે શું આવશે? બટ. ઓકે, કુડ નોટ અને કેન નોટ જનરલ કેસમાં પાછળ વધારે આપેલું હોય, ધ્યાન રાખજો. તો પાછળનું વાક્ય કેન નોટ કુડ નોટ વાળું હોય તો આગળનું વાક્ય હકાર હોય તો બટ જ આવે, કાં તો સ્ટીલ, કાં તો નેવરથલેસ, કાં તો યet. ઓકે, ચલો. આઈ ડોન્ટ કેર હી કમ્સ ઓર નોટ. પાંચમું, થિંક અબાઉટ ઇટ. પાંચમો આપણો જવાબ. Give me answer. Think about it. પછી હું જવાબ આપું તમને ફટાફટ. જો આગળનું વાક્ય આવું ડોન્ટ વાળું વાક્ય છે જનરલ કેસમાં, 90% કેસમાં ડોન્ટ વાળું. આપણે ઘણીવાર ગુજરાતી બોલીએ તે આવે કે ના આવે મને કોઈ ફરક પડતો નથી. અને હમણાં કોરોનાનો જોક્સ ચાલે છે કે ગવર્મેન્ટે પરમિશન આપી કે જેને ઘરે પ્રસંગ હોય, મેરેજ કરવા હોય, 20 લોકોથી વધારે લોકોને બોલાવી શકે નહીં અને 20 થી વધારે લોકો લગ્નમાં જઈ શકે. તો સામે એક જોક્સ આવ્યો કે અમારા લગ્નમાં તો સાહેબ 20 જણા તો રિસાઈને જ બેઠા હોય, 20 તો રિસાઈને જ બેઠા હોય, હવે પરિસ્થિતિ 20 ને જ લઈ જવાના હોય. મતલબ આપણે શું કહેતા હોઈએ છીએ ઘણીવાર આવા લગ્ન પ્રસંગમાં આપણા કુટુંબીઓ રિસાઈ જાય તો શું, અમુક યુવાન હોય એને સંબંધ નહીં પડી ના હોય એટલે શું કે મને કઈ ચિંતા નથી, કઈ પડી નથી, આઈ ડોન્ટ કેર, એ આવે કે ના આવે. મને કઈ પડી નથી તે આવે કે ના આવે. ઓકે, તો જનરલી આગળનું વાક્ય ડોન્ટ વાળું વાક્ય હોય અને પાછળ આ રીતે ઓર આપેલું હોય અને પછી નોટ હોય, કમ્સ ઓર નોટ. તો હંમેશા એમાં શું વાપરશો? વેધર. વેધર અહીંયા વાક્ય કઈ આ વાક્ય રચના આવે? વેધર ની વાક્ય રચના વપરાય, ખાસ યાદ રાખજો. વેધર ઓર, ખાસ ધ્યાન રાખજો. WHETHER. તે આવે કે ના આવે તેની મને પડી નથી. વાક્ય રચના શું બનશે આની? વાક્યનું પ્રથમ વાક્ય હંમેશા શું છે? ડોન્ટ વાળું. જનરલ 90% કેસમાં ડોન્ટ વાળું હશે અને ભૂતકાળમાં હોય તો ડીડન્ટ હોય. એના પછી છેલ્લું જે વાક્ય હશે એની અંદર ઓર પછી નોટ આપેલું હશે, ઓર અને નોટ. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આગળનું વાક્ય કયું હશે? ડોન્ટ અથવા ડીડન્ટ વાળું હશે. પાછળના વાક્યમાં ઓર અને પછી 90% કેસમાં નોટ હશે. તો એની અંદર હંમેશા શું મૂકવાનું? વેધર. આઈ ડોન્ટ કેર વેધર હી કમ્સ ઓર નોટ. તે આવે કે ના આવે મને કઈ પડી નથી. અને આજની જનરેશનને આવું જ છે. પહેલા માણસોને લાગણી અને સંબંધોની ચિંતા હતી, અત્યારે નથી. કે ના આવે તો મને શું ફરક પડશે, અત્યારે આવું થઈ ગયું છે.
એટલે જ્યારે પણ ગુજરાતીમાં આપણે આવા વાક્ય બોલવા વિચારવું નથી પડતું, કારણ કે ગુજરાતી is our mother tongue, so we don't think about it. It's naturally comes from our heart, and English is not our language. So every time we have to think about the sentence, which one is one of the best for us or which one is one of the worst for us. Okay. તો અહીંયા ધ્યાન રાખજો, I don't care whether he comes or not. મને ચિંતા નથી તે આવે કે ના આવે. સમજાશે બધાને? વાક્ય રીતના ખાસ લખતા રહેજો કે ખાલી વાક્યના યાદ રાખવાનું, વાક્યની ખાલી જગ્યાની આગળ ડોન્ટ કેર, ડીડન્ટ કેર જેવા શબ્દો આપેલા હોય. ખાલી જગ્યા પછી ઓર અને નોટ આપેલું હોય તો ખાલી જગ્યા હંમેશા વેધર જ આવે, WHETHER. ઓકે, માઇન્ડ ઇટ એન્ડ કોટ ઇટ. Then the mice will play, the cat is away. તમને જો 5 કમ્પ્લીટ સમજી ગઈ હોય તો ફટાફટ ટાઈપ યસ in your comment box, then we go ahead. Otherwise you can't give any kind of response. I understand that you can easily understand everything what I say, so it is not possible every time when I have discussed anything and you can understand easily. તમારો પણ જવાબ આપતા રહેજો, નહીતર મને એવું લાગશે કે હું સમજાવું છું તમને બધું ખબર પડે જ છે, પણ ઘણીવાર ન પણ પડતું હોય. તો જો તમને અત્યારે અહીંયા સુધી 5મી ખાલી જગ્યા સુધી તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હોય એમ અહીંયા સાની મેં ચર્ચા કરી. ઓકે, then type yes. And if you have any doubt regarding 1 to 5, you can type only the number of the blanks. તમને 1 થી 5 માં કોઈમાં ખબર ના પડી તો એનો નંબર લખો કે 1, તો હું સમજી જઈશ કે I will explain again about 1 or 2 or 3 or 4 or 5. And if you understand till 5 properly and you don't have any kind of questions, then type yes. Okay, 2 numbers. Then second number siway I will discuss about 2. Give me some more answers from all students, so I clearly one by one. Okay, second જુઓ, સેકન્ડમાં શું છે તમારે યાદ શું રાખવાનું છે, વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો હોય, વાક્યની શરૂઆતમાં કોઈ વ્યક્તિનું નામ હોય, વાક્યની શરૂઆતમાં કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, એના પછી ખાલી જગ્યા હોય, એના પછી પાછો વ્યક્તિ હોય, પછી ક્રિયાપદ આપેલું હોય. એનો મતલબ હું અહીંયા લખું છું, નીચે લખું છું, જુઓ પહેલા વ્યક્તિનું નામ આપેલું છે, કોઈ પણ વ્યક્તિનું. સપોઝ હું મોહન, અહીંયા જેક લખ્યું છે, હું મોહન લખું, મોહન ખાલી જગ્યા મયુર પછી વેન્ટ. ઓકે, તો યાદ રાખવાનું ખાલી જગ્યા અને પહેલા વ્યક્તિનું નામ, ખાલી જગ્યા પછી વ્યક્તિનું નામ અને પછી ક્રિયાપદ આપેલું હોય તો સમજવાનું વચ્ચે 99% શું આવે, એન્ડ જ આવે. બંને વ્યક્તિ માટે કયું ક્રિયાપદ વપરાવાનું, એક જ વપરાવાનું. સમજી ગયા? ખ્યાલ આવશે બધાને? ખાલી જગ્યા પહેલા વ્યક્તિનું નામ, ખાલી જગ્યા પછી વ્યક્તિનું નામ, પછી ક્રિયાપદ હોય. ખાલી જગ્યા પછી એક નામ આપ્યું અને પછી ક્રિયાપદ આપેલું હોય તો હંમેશા આગળની ખાલી જગ્યામાં એન્ડ જ આવે. અહીંયા શું કર્યું, અહીંયા ચેક કરો. નાઉ ચેક ઇટ હિયર, જેક બ્લેન્ક જીલ. ઓકે, જેક અને જીલ શું છે, બંને નામ છે. ઓકે, જેક બ્લેન્ક જીલ અને પછી વેન્ટ. જો એક નામ પછી શું આપ્યું છે, ક્રિયાપદ, તો આપણે શું લખશું, એન્ડ. ઓકે, સો નાઉ ક્લિયર? then type yes, otherwise I will repeat it again. Okay, so don't worry about this. Okay, first one, ફર્સ્ટમાં શું યાદ રાખવાનું છે તમારે, વાક્ય રચના યાદ રાખો, કર્તા ક્રિયાપદ ખાલી જગ્યા પછી વિશેષણ 1 ખાલી જગ્યા અને વિશેષણ 2. વધારે શું યાદ રાખવાનું છે, વાક્યના અંતે 2 શબ્દ આપેલા હોય, વાક્યના અંતે 2 શબ્દ આપેલા હોય, એની અંદર 2 શબ્દની વચ્ચે અને પહેલા શબ્દની આગળ ખાલી જગ્યા આપેલી હોય, વિશેષણ 1 આગળ ખાલી જગ્યા અને વિશેષણ 2 આગળ. અહીંયા જો a made man, આની આગળ ખાલી જગ્યા અને અહીંયા a fool, આની આગળ ખાલી જગ્યા.
એટલે કે બે વિશેષણની આગળ ખાલી જગ્યા આપેલી હોય તો નોટ ઓનલી બટ ઓલ્સો મુકાય. પહેલામાં નોટ ઓનલી આવશે, બીજામાં બટ ઓલ્સો. વાક્ય રચના યાદ રાખો, કર્તા ક્રિયાપદ, પછી ખાલી જગ્યા, પછી વિશેષણ 1, બટ ઓલ્સો વિશેષણ 2. ઓકે, તો નોટ ઓનલી બટ ઓલ્સો. હી ઇઝ નોટ ઓનલી અ ફૂલ. અ ફૂલ ની આગળ નોટ ઓનલી, બટ ઓલ્સો ની પાછળ અ મેડ મેન. ઓકે, ચલો. નાઉ ઇઝ ઇટ ક્લિયર? Then type yes. So we go ahead and we can move for the next question. Okay. Then the mice will play blank, the cat is away. The mice will play blank, the cat is away. કે જ્યારે બિલાડી જશે ત્યારે ઉંદર રમશે. જ્યારે અને ત્યારે અહીં સમયની વાત છે. ઓકે, when in the sentence where time is indicate, at that time you have to use only while and when. કે જ્યારે શું આવશે? જ્યારે બિલાડી જશે ત્યારે ઉંદર રમશે. હવે તો ઉંદર ને બિલાડી કે વિરોધાભાસી છે. ઉંદરે બિલાડીનો શિકાર છે, બિલાડી કૂતરાનો શિકાર છે. ઓકે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ રીતના વાક્યમાં સમયની વાત હોય, ઓકે, ટાઈમની વાત છે. કેટ ઇઝ અવે, ધ માઇસ વિલ પ્લે. વધારે ખબર ના પડે તો આ રીતે વાક્યની પાછળ વર્તમાન આગળ ભવિષ્યની ચર્ચા હોય અને કોઈ ટાઈમ દર્શાવતું હોય તો હંમેશા એમાં વાઇલ આવે, WHILE, વાઇલ. ધ માઇસ વિલ પ્લે વાઇલ ધ કેટ ઇઝ અવે. રમશે ત્યારે જશે. જશે, આવશે, કમ, ગો, અવે આવા શબ્દ પાછળ આપેલા હોય. આગળ વિલ પ્લે, વિલ સીટ, વિલ સ્ટેન્ડ, વિલ કમ આવા આપેલા હોય. જનરલી વાઇલ વપરાય. ઓકે, when you while you go he will come. જ્યારે તમે જશો ત્યારે તે આવશે. સમજાય છે? he will come while you will go. you સમજાય છે? તમે જશો ત્યારે તે આવશે. એક દુકાન બે ભાઈ બેસતા હોય, એક ભાઈ જમવા જાય તો એક ભાઈને બેસવું પડે ને એક ભાઈ જમીન જ્યારે દુકાન આવશે ત્યારે બીજો ભાઈ જશે ને. ઓકે, તો ખાસ યાદ રાખજો. સમય દર્શાવવા માટે વાઇલ નો ઉપયોગ થાય, વાઇલ અને વેન. પણ જનરલ કેસમાં બહુ ઓછા કેસમાં પૂછાય. એના પછી કેચ મી. ઓકે, એક બાકી રહી ગઈ. હી ઇઝ સ્લો બ્લેન્ક હી ઇઝ શ્યોર. જો આ વાક્ય પણ તમને આવડવું જોઈએ, આપણે શીખવાડેલું છે આગળ કે બંને વાક્યમાં વિરોધાભાસ છે. વિરોધાભાસ એટલે એવું જરૂરી નથી કે નોટ આપેલું હોય, મેં આગળ તમને ક્લેરિફાય કરેલું હોય. બંને અલગ અલગ વિશેષણ આપેલા હોય. હી ઇઝ સ્લો, તે ધીમો છે. હી ઇઝ શ્યોર, પણ એને ખાતરી છે. ધીમો છે પણ કેવો છે? પાકો છે, ઈરાદાનો, એટલે એના લક્ષ્ય સુધી પહોંચીને રહેશે. વિરોધાભાસ દર્શાવે છે. આપણે શીખ્યા હતા કે આ રીતે હી ઇઝ સ્લો, હી ઇઝ શ્યોર, હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, આ રીતે હી ઇઝ વાળા બંને અલગ અલગ વાક્ય હોય તો એક વિશેષણ પોઝિટિવ એક નેગેટિવ હોય તો હંમેશા વપરાય. બટ ઓકે, આપણે એની ડિસ્કસ કરેલી છે. હી ઇઝ સ્લો બટ હી ઇઝ શ્યોર. કેચ મી ખાલી જગ્યા યુ કેન. બીજું ખાસ યાદ રાખવાનું છે, આ રીતે વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થતી, એટલે આજ્ઞાર્થ વાક્ય હોય. ઓકે, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. કેચ મી, કોલ મી, કેચ મી, કોલ મી, હેલ્પ મી આવા શબ્દ આપે પછી પાછળની ખાલી જગ્યા કેન આપ્યું હોય તો હંમેશા શું આવે? ઇફ. અહીંયા શરત દર્શાવે છે. કેચ મી ઇફ યુ કેન. મને પકડી શકે, જો તું મને પકડી શકે તો પકડ. કેચ મી ઇફ યુ કેન.
ઓકે, તો વાક્ય રીતના ખાસ યાદ રાખજો, ખાલી જગ્યાની પહેલા ક્રિયાપદથી ચાલુ થતું હોય વાક્ય પાછળ કેન આપેલું હોય, યુ કેન, હી કેન, તો હંમેશા ઇફ આવે, ધ્યાન રાખજો ખાસ. And note it down also. Okay, so now I am discussing in this class right now, so it's a very easy game for you to understand each and every sentence. But after some time, when you want to study by yourself, at that time, okay, everything will go from your mind, because our mind has some limitations. So note it down every point, which give you short techniques. When you note it down, when you refer while you have time, at that time you can read and you can easily understand. હાલ ક્લાસમાં ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તમને બધી ખબર પડશે, પણ જ્યારે આ ક્લાસ પતશે તમે જાતે બેસશો ત્યારે તમને કન્ફ્યુઝન થશે. તો આવું થોડું થોડું તમે તમારા શબ્દમાં તમને જે રીતે યાદ રહે, ઓકે, એ રીતે તમે લખતા રહેજો. ધારો કે અમે અહીં લખાયું કે ખાલી જગ્યા પછી કેન વાળો શબ્દ હોય, યુ કેન, હી કેન, આવું શોર્ટમાં જશે. ખાલી જગ્યા પહેલા ક્રિયાપદથી આજ્ઞાથી ચાલુ થતું હોય, કેચ મી, કોલ મી, હેલ્પ મી, તો હંમેશા એમાં શું આવે, ઇફ. ઓકે, નોટ ઇટ ડાઉન. ચલો, ધેન 9. આ તમને આવડે. એક જાણીતી શું છે, મેં તમને શું કીધું હતું, ખાલી જગ્યા પહેલા એક નામ, ખાલી જગ્યા પછી બીજું નામ, ને પછી ક્રિયાપદ, ક્રિયાપદ બીજા નામ પછી છે, તો અહીંયા શું આવે, એન્ડ. અને બીજું શું છે, આ જાણીતી કહેવત પણ છે, ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતી નથી. ક્લિયર? ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતી નથી. ધેન 10મી, જો મસ્ટ વાળી ખાલી જગ્યા છે, યુ મસ્ટ પે ધ ડેમેજીસ. તમે જે નુકસાન કર્યું છે એનો ખર્ચ ચૂકવો, નહીતર ઓર. તો આ રીતે કોઈ ધાક ધમકી આપેલું હોય, પહેલા વાક્યમાં મસ્ટ નો ઉપયોગ થયો અને પછી ખાલી જગ્યા આપેલી હોય, 4 વિકલ્પ આપેલા હોય, ઓર, એન્ડ, બટ, ઇફ, તો હંમેશા શું આવશે, ઓર. મસ્ટ ની સાથે હંમેશા ઓર જ આવે, 99 ની 100%. ઓકે, યુ મસ્ટ પે ફાઇન, અધરવાઇઝ યુ વિલ બી પનિશ્ડ. તમે દંડ ચૂકવો, નહીતર તમને સજા કરવામાં આવશે. નહીતર, ધમકી, નહીતર. ઓકે, ધેટ્સ વાય વી યુઝ ઓર. તો આગળ મસ્ટ વાળું હશે, પાછળ આ રીતનું કઈ થ્રેટન દર્શાવતું હશે, ફિયર દર્શાવતું હોય, તો હંમેશા વચ્ચે ઓર આવે, ધ્યાન રાખો. તો આપણે અહીંયા 10 we have completed 1 to 10 blanks here. If you have any doubt regarding 5 to 10, you can ask me in open comment box, type. Okay, then I will discuss again. Okay, then you have any questions, then type 5 to 10. Okay, 5 થી 10 ની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ ટાઈપ કરો. ઓકે, ફટાફટ ટાઈપ કરો, તમને 5 થી 10 માં કોઈ પ્રશ્ન હોય તો, નહીં તો પછી આપણે આગળ વધશું.
સો કોઈને કઈ પ્રશ્ન નથી તો આપણે આગળ વધીએ. He is not so bad, blank, you say. Okay. Then 17, he got the first he got the first class, blank, he did not work hard. 18, I don't know, he will come. 19, work hard, blank, you want to succeed. 20, the last one, she does not scold her children, does she beat them? Now ચલો 11મી જોઈએ ફટાફટ, પૂરેપૂરું અહીંયા ધ્યાન રાખજો.
he works hard blank he is weak તે સખત પરિશ્રમ કરે છે he is weak now let me give you four options હું તમને ચાર ઓપ્શન આપું and if so અને though શાનો ઉપયોગ કરશો તમે તો મેં તમને કીધું હતું કે જ્યારે બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ હોય he works hard blank he is weak તે સખત પરિશ્રમ કરે છે છતાં પણ તે તેના વિષયની અંદર કે કોઈ પણ કામમાં કેવો છે નબળો છે ઓકે તો અહીંયા તમારા પાસે ચાર ઓપ્શન છે and if so and though so વિરોધાભાસ હોય તો આપણે કાં તો બંને વાક્ય વચ્ચે શાનો ઉપયોગ કરીએ બટનો પણ બટ ના આપેલું હોય તો શાનો ઉપયોગ થાય ધો નો તો અહીંયા આપણો જવાબ શું આવશે તો બંને વાક્ય વચ્ચે મેં તમને સમજાવ્યું હતું but still yet nevertheless આ બધાનો સેમ મતલબ થાય બંને બધા વાક્યની વચ્ચે આવે કોઈ પણ એકમાંથી એ જ રીતે though although even if આનો મતલબ પણ તેમ છતાં પણ થાય વાક્યની વચ્ચે પણ આવે અને શરૂઆતમાં આવે ઓકે પણ બટ વધારે આવતું હોય ધો ઓછા કેસમાં આવતું હોય પણ એવું ના બને ના આવે ઉપયોગ તો થાય તો વિકલ્પમાં બટ ના આપ્યું હોય તો એની જગ્યાએ શું લખી શકાય ધો તો આપણો જવાબ અહીંયા શું આવશે તો બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ he works hard blank he is weak મહેનત કરે છે છતાં નબળો છે ધો અથવા બટ ધો આપેલું હોય ધો લખો અને ધો ના આપ્યું હોય બટ આપ્યું હોય તો બટ I shall go abroad I get scholarship ચલો then જો it's very easy game for you તમને સમજાયું તું મેં એક વાક્ય વર્તમાન કાળનું હોય અને બીજું વાક્ય ભવિષ્યનું હોય ભલે આગળ હોય કે પાછળ હોય જો મને સ્કોલરશિપ મળશે તો હું વિદેશ જઈશ સ્કોલરશિપ મળશે તો જ હશે ને જો મળશે તો મળશે નહીં તો જવાનો નથી તો આ વાક્ય કેવું છે શરત દર્શક વાક્ય છે એક વાક્ય આઈ ગેટ સ્કોલરશિપ આઈ શેલ ગો એબ્રોડ ઓકે તો અહીંયા શું આવશે ઇફ તો મેં તમને સમજાવ્યું હતું ઇફ સાથે હંમેશા કયું વાક્ય હોય વર્તમાન કાળ વાળું વાક્ય હોય ઇફ પછીનું વાક્ય ભવિષ્ય કાળનું હોય જનરલી ઇફ વાળું વાક્ય વાક્યની શરૂઆતમાં હોય ઓકે પણ અમુક કેસમાં શું હોય ભવિષ્ય કાળ વાળું વાક્ય સેલ વિલ વાળું પાછળ હોય પણ અમુક કેસની અંદર સેલ વાળું આગળ આપેલું હોય અને વર્તમાનનું પાછળ આપેલું હોય તો પણ જવાબ આપણો શું આવશે હંમેશા એની અંદર આપણો જવાબ હંમેશા શું આવશે ઇફ ઓકે ઇફ આઈ ગેટ સ્કોલરશિપ આઈ શેલ ગો એબ્રોડ જો મને સ્કોલરશિપ શિષ્યવૃત્તિ મળશે તો હું વિદેશમાં જઈશ he asked ખાલી જગ્યા my name was ચલો અહીંયા સંયોજક વપરાણું છે પણ કયું સંયોજક સંયોજકો પણ ઘણા બધા છે પ્રશ્નવાચક સંયોજક પ્રશ્ન ઓકે વાક્યની શરૂઆતમાં વોટ હોય તો આપણે શું કરીએ વોટ્સ યોર નેમ તમારું નામ શું છે અને તેને મને પૂછ્યું કે તમારું નામ શું છે ઓકે તો યાદ રાખો he asked blank my name was વાક્યના અંતે આ રીતે ક્રિયાપદ હોય asked હોય તો અહીંયા wh સંયોજકનો ઉપયોગ થાય તો શું આવશે નામ પૂછ્યું તેને મને પૂછ્યું કે મારું નામ શું છે કે શું એના અર્થમાં તો શું આવશે he asked what my name was તેને પૂછ્યું કે મારું નામ તેને મને પૂછ્યું કે મારું નામ શું છે ઓકે કે અને શું ના અર્થ તો ખ્યાલ યાદ રાખો આસ્કડ આપેલું હોય પાછળ નામની વાત કરી છે વોસ સમયની વાત કરી હોય તો he asked blank in my watch he asked blank time was આ રીતે કોઈ સમયની ચર્ચા કરી હોય ઓકે તો મારી ઘડિયાળનો શું સમય થયો છે what was the time in my watch તો wh નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ he is rich blank miserable ચલો અહીંયા વિરોધાભાસ
તે પૈસાદાર છે પણ કેવો છે? કંજૂસ. તો આપણે શીખ્યા હતા કે વિરોધાભાસ હોય બંને વાક્યમાં તો શું વપરાય? બટ અથવા ધો. અહીંયા શું વાપરશું? હી ઇઝ રીચ બટ હી ઇઝ માઇઝરેબલ. આખું વાક્ય પણ હોઈ શકે ને શોર્ટમાં પણ હોઈ શકે, પણ રીચ અને માઇઝરેબલ, પૈસાદાર અને કંજૂસ. ઓકે, ચલો એના પછીનું આપણું વાક્ય છે, જો આઈ કેન નોટ એક્સક્યુઝ યુ. હું તમારી સાથે દલીલ કરીશ નહીં. આઈ કેન નોટ એક્સક્યુઝ યુ. હું તમારી સાથે દલીલ કરી શકીશ નહીં. બ્લેન્ક યુ એપોલોગાઇઝ. જો તમે માફી માંગશો નહીં તો, જો નહીં તો. ઓકે, તો શું આવશે અહીંયા? જો નહીં તો ના અર્થમાં આપણે શું શીખ્યા હતા? અનલેસ. ઓકે, વાક્યની શરૂઆતમાં અનલેસ વાપરતા હતા. એવું બને વાક્યની વચ્ચે પણ આવી શકે, પણ જો નહીં તો ના અર્થમાં આપણે હંમેશા શાનો ઉપયોગ કરીએ? અનલેસ. યુ અનલેસ યુ એપોલોગાઇઝ આઈ કેન નોટ એક્સક્યુઝ યુ. ઓકે, he is not so bad. તો આપણે શીખ્યા હતા he is not so bad. આગળ શું આપેલું હોય, પાછળ વચ્ચે વિશેષણ આપ્યું હોય તો અહીંયા ધેટ વપરાય. તમે જેટલો એને ખરાબ કહેતા હતા એટલો ખરાબ નથી. he is not so bad that. તો યાદ રાખવાનું, એટલે કે કોઈ પણ વાક્યની અંદર so that ભેગું હોય, વાક્યની વચ્ચે હોય તો એનો મતલબ જેથી થાય. વાક્યની વચ્ચે so that વપરાયેલું હોય તો એનો મતલબ જેથી થાય. we eat so that we may live. અહીંયા મતલબ અલગ છે. આપણે ખાઈએ છીએ જેથી આપણે જીવી શકીએ છીએ. પણ અહીંયા જો he is not so bad that you say. પણ વાક્યની આગળ ખાલી જગ્યાની આગળ વિશેષણ હોય ને એની આગળ શું આપેલું હોય? so bad પછી ખાલી જગ્યા. જો so bad પછી ખાલી જગ્યા, તો શું આવે? so that. અહીંયા મતલબ એટલે કે એના અર્થમાં he is not so bad that you say. બીજું વાક્ય હંમેશા કેન વાળું જનરલી હોય અથવા સે વાળું અથવા વર્તમાન કાળનું પણ હોય છે. he got the first class blank he did not work hard. ચલો he got the first class બહુ ઈઝી આપણે સમજાવી દીધું તમને કે એક did not વાળું વાક્ય હોય, એક ભવિષ્ય વાળું વાક્ય, એક ભૂતકાળનું નકાર અને એક ભૂતકાળનું હકાર હોય. એક ભવિષ્યનું હકાર, ભવિષ્યનું નકાર, બંને બાજુ કંઈક પરિણામ દર્શાવતું વાક્ય હોય. આપણે આની ચર્ચા કરી હતી આપણા આગળના લેક્ચરની અંદર, યાદ કરો. he got the first class blank he did not work hard. તો જો વિરોધાભાસ દર્શાવે છે he got the first class he did not work hard. તે પહેલો નંબર મેળવે છે છતાં પણ તે મહેનત કરતો નથી. એનો મતલબ ફર્સ્ટ રેન્ક મળતો એનો મતલબ એવો તો નથી મહેનત ન કરવી. મહેનત કરે તો એનાથી પણ આગળ વધી શકે, એનું નોલેજ વધી શકે. તો બંને વાક્ય વચ્ચે અહીંયા શું છે? વિરોધાભાસ. THOUGH. he got the first class though he did not work hard. ઓકે, વિરોધાભાસ. I don't know blank he will come. ચલો આગળ આવ્યું તો સેમ વાક્ય. વિચારો, આપણે હમણાં જ ચર્ચા કરી હતી. હું જાણતો નથી કે તે ક્યારે આવશે. ક્યારે? જ્યારે. when he come. ઓકે, સમયની વાત છે એટલે. work hard you want to succeed. ચલો આ વાક્ય પણ હમણાં આપણે ચર્ચા કરી. આ રીતનું વાક્ય એક આવી ગયું આપણે જોડે કે વાક્યની શરૂઆત હંમેશા શાનાથી થતી હોય? ક્રિયાપદથી. આજ્ઞાર્થ વાક્ય પાછળ યુ કે વ્યુ વાળું વાક્ય હોય તો શું આવે? if. work hard if you want to succeed. સખત જો તમે
સફળ થવા માંગતા હોય તો સખત મહેનત કરો. ચલો એના પછી she does not scold her children, કે તેના બાળકોને સજાય ના કરી અને તેમને માર્યા પણ નહીં, બાળકોની ભૂલ હોવા છતાં. ઓકે, તો જુઓ તો અહીંયા નાઈધર વાળો ઉપયોગ થાય, પણ નાઈધર ના આપેલું હોય, બંને વાક્ય નકાર છે એવો મતલબ દર્શાવવા માટે શું તમારે ઉપયોગ કરવો પડે? નાઈધર નોર નો. ઓકે, આપણે કહીએ ને તો આને વાક્ય બોલવું હોય તો તેને તેના બાળકોને સજા પણ ન કરી અને ફટકાર્યા પણ નહીં. તો કઈ રીતે યુઝ કરીએ કે સી નાઈધર સ્કોલ્ડ હર ચિલ્ડ્રન નોર બીટ ધેમ, આ રીતે વાપરી શકીએ. પણ અહીંયા પ્રથમ વાક્યમાં નાઈધર આપેલું નથી. નાઈધર આપેલું હોય તો આપણે નોર લખી દઈએ, પણ નાઈધર આપેલું નથી અને ડઝ નોટ આપ્યું છે. તો યાદ રાખો, શરૂઆતનું વાક્ય ડઝ નોટ હોય, નેગેટિવ હોય, એના પછીનું અલ્પવિરામ પછી પણ વાક્ય ડઝ કરી એવું ને એવું સેમ વાક્ય ચાલુ થતું હોય તો એની અંદર શાનો ઉપયોગ થાય? હંમેશા નોટ. ભલે આગળ નાઈધર આપેલું ના હોય, વાક્યનો મતલબ જાળવો, વાક્યની રચના થોડી બદલાય છે પણ મતલબ સેમ રહે છે, એટલે આપણે નોર વાપરવું પડે. she does not scold her children blank nor does she beat them. શું ખાસ ધ્યાન રાખશો કે તેને તેના બાળકોને કોઈ શિક્ષા પણ ન કરી અને ફટકાર્યા પણ નહીં. ઓકે, તો આગળ નોર આવવું જોઈએ, નાઈધર આવવું જોઈએ, પણ નાઈધર ની જગ્યાએ શું વાપરવાનું છે? ડઝ નોટ. કોઈ પણ વાક્યમાં આ રીતે ડઝ નોટ વાપરવાનું હોય આગળ, પછી અલ્પવિરામ કરીને પાછું ડઝ, સેમ વાક્ય મિનિંગ બનતું હોય નાઈધર ના અર્થમાં, તો બીજા વાક્યમાં હંમેશા નોર નો ઉપયોગ થાય. ઓકે, તો આજે આપણે ટોટલ આપણી 20 ખાલી જગ્યા આપણે જોઈ છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. બીજી જે છે હવે તમે ઘરથી તમારી રીતે ટ્રાય કરજો આ રીતે. ઓકે, નાવ તારે આપણે 20 જે જોઈ છે એમાં કઈ પ્રશ્ન હોય તો આસ્ક મી, પૂછી શકો મને. તમે નોટ ડાઉન કરતા રહેજો, જે બી આપણે ચર્ચા શોર્ટકટ ટેકનિકની આપણા ક્લાસમાં કરીએ એ પ્રમાણે. We will go through the shortest techniques which we can apply in the examination, because I know you have a limited time. When you face your examination, you don't have proper time. You can give only 30 seconds for each question. At that time, when you think about old method, it is not possible for you. You have to go through the shortest method which help you to solve your answer. શોર્ટ મેથડ સાથે જવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો, લખતા રહેજો. આપણે જો અને તો જોયું હતું, જો નહીં તો આપણે કીધું હતું કે કોઈ પણ શરત છે એમાં જો નહીં તો કેવું હોય? જો નહીં તો અહીંયા શું છે? જો નહીં તો ના અર્થમાં આપણે શું વાપર્યું છે? અનલેસ વાપર્યું છે. ઓકે, ચલો એના પછી બીજા કોઈ કમ્પ્લીટ હોય, ખ્યાલ આવ્યો હોય તો ધેન ટાઈપ યસ ઇન કમેન્ટ બોક્સ. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. કંજક્શનના ટોપિકમાં આપણે જનરલી બધું કવર કરી લીધું છે. તમને જે એક્સરસાઇઝ આપી એ પણ સોલ્વ કરાઈ. બીજી મેં જે સેન્ડ કરી છે તમને, તમે તમારી રીતે ટ્રાય કરો, સોલ્વ કરો, જેથી તમારો કોન્ફિડન્સ પણ વધશે. ઓકે, ચલો તો આજે આટલું રાખીએ. મળીએ ફરી આપણા એક નવા ક્લાસમાં.